પણ સંભળાય એની પાછળ તો આપણે મટકા ઉપર નંબરે ન લગાડી શકીએ, એવી મોકાણ છે. કનિકાકા જે અમારા ગાળો આપી દેતા તો એ સંભળાતી, એની ગાળોના અક્ષરો ગણી શકાતા હતા. પણ પ્રભુ ગાળો આપતા હોય ને પાછા મનમાં ને મનમાં જ ગાળો આપતા હોય પ્રભુ પણ, તો એને ગણવા કેવી રીતે કે કેટલો નંબર લગાડવો કે જેનાથી આ નંબર લાગે. એટલે ધર્મ સંકટ છે. આપણને ખબર નથી પડતું કે પ્રભુની કઈ જાતની સેવા આપણે કરવી છે. ઘણા બધા પુષ્ટિમાર્ગી વૈષ્ણવોને આપણે પૂછવા જઈશું તો એમ કહેશે, આપણે આપણા હૃદય પર હાથ રાખીને પૂછી શકીએ છીએ કે આપણો સંપ્રદાય આ શરણાગતિ, આ સમર્પણ, આ સેવા અને ભક્તિને કર્તવ્ય રૂપે બિરદાવનારો આપણો સંપ્રદાય ધર્મ સંપ્રદાય છે કે નહીં? કોઈ કાંઈક કહેશે, કોઈ કાંઈક કહેશે, કોઈ કાંઈક કહેશે. કોઈ કહે છે કે ના, આપણો ધર્મ સંપ્રદાય છે જ નહીં, આપણો તો ધર્મી સંપ્રદાય છે. ધર્મનું આપણે ત્યાં શું કામ? હવે એક મૂંઝવણ છે ને મોટી, ધર્મ સંકટ, કે તો આપણે ધર્મને પકડવો કે ધર્મીને પકડવો? જો ધર્મી સંપ્રદાય હોય અને ધર્મ સંપ્રદાય ન હોય તો ધર્માચરણ કરવું જ ન જોઈએ, ધર્મીને જ પકડવો જોઈએ. જો ધર્મ સંપ્રદાય હોય તો ધર્મી જ્યારે મળશે ત્યારે મળશે, પણ પહેલાં ધર્મને તો પકડવો જોઈએ. તો એ ધર્મને જાણવું કેવી રીતે કે ધર્મનો સાચો સ્વરૂપ કયો? વિષ્ણુ શર્માએ પંચતંત્રમાં એક સારી વાર્તા લખી. 4 જણા ભણીને ઘરથી આશ્રમ ગુરુકુલમાંથી નીકળ્યા અને ચોરસ્તા ઉપર આવી ગયા, 4 રસ્તા ઉપર. પછી મૂંઝવણ થઈ કે હવે આ રસ્તે જવું કે તે રસ્તે જવું. એટલે એક ભાઈએ, વિદ્યાર્થી ભાઈ, એમાં કહ્યું કે ભાઈ, ગુરુજી આપણને ભણાવ્યું હતું કે મહાજનો એને ગતસ્સ પંથ, મહાજન જે તરફ જતા હોય તે તરફ આપણે બધાએ જવું જોઈએ. પણ મહાજન એટલે કોણ? મહાપુરુષ કે મહાજન એટલે વાણિયો? મહાપુરુષ તો મળ્યા નહીં, કોઈક વાણિયો એક જતો હતો તે તરફ ગયા. એ ભાઈ પોતાના ઘરમાં ઘૂસી ગયા. પાછી મૂંઝવણ થઈ ગઈ કે હવે આગળ ક્યાં જવું. એવામાં વળી એક દોડતો ઊંટ આવ્યો. એક વિદ્યાર્થીને યાદ આવ્યું કે ધર્મસ્ય ત્વરિતા ગતિ, ધર્મ બહુ તેજ ચાલે છે. એમ લાગ્યું છે ને આ કદાચ ધર્મ જ હોય. તો એક ત્રીજા વિદ્યાર્થીને વચન યાદ આવી ગયો કે ધર્મ કોઈ દિવસે છોડવો નહીં, પ્રાણ ભય હોય તો પણ ધર્મ ન છોડવો. તેમણે કહ્યું પકડો ધર્મને. ઊંટને 4 પગને 4 વિદ્યાર્થીઓ પકડીને લટકી ગયા કે આ તો મળી ગયો આજે સાક્ષાત ધર્મ. ઊંટને બિચારાને ખબર નહીં કે આ શું ભાંજગળ થઈ છે પગમાં, એટલે એને ઝટકો માર્યો. ઝટકો લગાવ્યો તો એક પેલો વિદ્યાર્થી ઉછલીને તલાવમાં પડ્યો. એ તો એમણે કહ્યું ધર્મમાં આવું થશે તો આપણને કોઈએ સમજાવ્યું નહોતું, હવે કે શું કરવું? પેલા પાછા એક વિદ્યાર્થીને યાદ આવ્યું કે સર્વનાશે સમુત્પન્ને અર્ધમ ત્યજતી પંડિત. સર્વનાશ થતું હોય તો અડધાનો ત્યાગ કરીને અડધાને બચાવ. તો પેલો જે તલાવમાં પડ્યો ડૂબતો તો એનો ગલો કાપીને રાખી લીધો કે અર્ધમ ત્યજતી પંડિત, અડધાને સાચવીને રાખો. અરે પણ ગલો પકડાઈ ગયો તો કાઢીને પૂરો બહાર કાઢવો જોઈએ. તો બધા શાસ્ત્રમાં કહ્યું છે ને અર્ધમ ત્યજતી પંડિત. આપણને એવું થઈ રહ્યું છે કે આજે સર્વનાશ થઈ ગયો છે, અડધું છોડો. અડધું શું છોડવું? મહાપ્રભુજીના વચનો છોડો. ચીલા ચાલુ જે પરંપરા છે એને પકડો. અર્ધેન કુરુતે કાર્યમ સર્વનાશો હિદુસ. જે અડધું મળી ગયું તેને પકડીને ચાલો. પણ આ એક ધર્મ સંકટ છે. એ ધર્મ સંકટથી આપણને પાર ઉતરવો પડશે. તો આપણો સંપ્રદાય ધર્મ સંપ્રદાય છે કે ધર્મી સંપ્રદાય છે એની મૂંઝવણ છે. આપણો સંપ્રદાય પ્રમાણ સંપ્રદાય છે કે પ્રમેય સંપ્રદાય છે? પ્રમાણ સંપ્રદાય એટલે કોઈ પણ વચન, સિદ્ધાંત વચન કહીએ તો લોકો એમ કહે કે ના ના, પ્રમાણની વાત નહીં કરો, અમે તો પ્રમેય માર્ગી છીએ. પણ પ્રમેય એટલે શું?
કોને પ્રમેય સમજવો? દોડતા ઊંટની માફક કે ગધેડાની માફક જે કોઈ આવે તે બધાને પ્રમેય સમજવો કે કોઈક વસ્તુ વિશેષને પ્રમેય સમજવો? આપણે કહીએ છીએ ના ના, આ કંઈ સાધનનો માર્ગ નથી, આ તો ફલનો માર્ગ છે. પણ શેનો ફલ? કકડીનો ફલ, આંબાનો ફલ, કેળાનો ફલ, નારિયેલનો ફલ, શેનો ફલ? કયા ફલનો માર્ગ છે? આપણી પાસે એ કયા સાધનનો કયો ફલ છે એનો જો ખુલાસો, અને આપણે એમ કહેતા રહીએ કે આમ નહીં કરો, આમ કરો, તો ખબર જ ન પડે કે આપણને કયો માર્ગ છે. આજે આપણે માર્ગ ઉપર ચાલી રહ્યા છે, પુષ્ટિ માર્ગ ઉપર ચાલી રહ્યા છે. પુષ્ટિ માર્ગમાં આપણે જન્મ્યા છીએ. ઘણા બધા લોકોને એમ જ થાય છે કે અમારા મા બાપ પુષ્ટિ માર્ગી હતા, તેથી અમે પુષ્ટિ માર્ગી છીએ. અમને વલ્લભ વંશજોને પણ એમ જ થાય છે કે અમારા વડીલ મહાપ્રભુજી, એટલે અમે બધા પુષ્ટિ માર્ગી. પણ શાંતચિત્તથી વિચારો કે કેટલાક વલ્લભકુલ બાળકો મુસ્લિમ ધર્મમાં પણ દીક્ષા લઈ ચૂક્યા છે, તો એમને પુષ્ટિ માર્ગી માનવા કે નહીં? કેટલાક વલ્લભકુલના બાળકો ઈસાઈ ધર્મમાં કન્વર્ટ થયા છે, એમને પુષ્ટિ માર્ગી માનવા કે નહીં? વલ્લભકુલના તો 100% ખરા. આ બધી ધર્મ સંકટની વાતો છે. જો મહાપ્રભુજીના વંશમાં જન્મ લેવાને કારણે ફક્ત પુષ્ટિ માર્ગી થઈ જવાતું હોય, કે વૈષ્ણવ માતા પિતાના ઘરમાં જન્મ લેવાને કારણે ફક્ત પુષ્ટિ માર્ગી થઈ જવાતું હોય, તો કોઈ ધારો કે ક્રિશ્ચિયન થઈ ગયો, કોઈ મુસલમાન થઈ ગયો, કોઈ જૈન થઈ ગયો, કોઈ બૌદ્ધ થઈ ગયો, તો જન્મ લેવાને કારણે પુષ્ટિ માર્ગી રહ્યો કે મટ્યો? એક મોટો ધર્મ સંકટ છે. કિશનગઢની પાસે તમે નામ સાંભળ્યું હશે, પુષ્કર રાજ છે, ત્યાં આપણા મહાપ્રભુજીના બેઠક છે. ત્યાં બ્રહ્માજીનું મંદિર છે. ત્યાં બ્રહ્માજીના મંદિરના પૂજારી ની એક મુસ્લિમ રખાત હતી બાઈ. એ રખાત બાઈથી એક મુસ્લિમ છોકરો પણ થયો. એ મુસલમાન જ છે, પણ એનો બાપ બ્રહ્માજીના મંદિરનો પૂજારી અને આપણા મહાપ્રભુજીની બેઠકના જે મુખિયાજી એનો ભત્રીજો. એને કોર્ટમાં દાવો માંડ્યો છે કે આ પૂજારીની અને મુખિયાજીની જે પોસ્ટ છે એ પ્રોફિટવાળી પોસ્ટ છે, એટલે મને વારસા તરીકે વારો મળવો જોઈએ. કોઈક દિવસે બ્રહ્માજીના મંદિરમાં, કોઈક દિવસે 84 બેઠકોમાં. કોર્ટમાં એ દાવો ચાલી રહ્યો છે. એ કોર્ટ શું ડિસિઝન લેશે એ વસ્તુ જુદી છે. લોકો એને પૂછ્યું કે ભાઈ તું મુસલમાન છે, તને કેવી રીતે અહીંયા હક મળે? એણે કહ્યું કે મુસલમાન છું તેથી શું થયું? મુસલમાન તો હું શુદ્ધાથી છું, પણ મારો બાપ તો મંદિરનો પૂજારી, એટલે મારો વારસો તો લાગે, વારસ હક તો લાગે કે નહીં લાગે સંપત્તિમાં અને આવકમાં? કાનૂની રીતે એને ના કેવી રીતે પાડવું કે હક ન લાગે? એટલે આપણે ત્યાંની પૂજારીની પોસ્ટ, કે આપણે ત્યાંની મુખિયાજીની પોસ્ટ, કે આપણે ત્યાંના મહારાજોની પોસ્ટ, આજે આ ધારો કે મુખિયાજીના ત્યાં થયો છે, કાલે કોઈ મહારાષ્ટ્રીને ત્યાં પણ એવા થઈ શકે છે, લાલન પ્રકટ ભાઈજી જેવા. ઓચિંતો દાવો કરે, ના કેવી રીતે પાડવો? ના કયા આધારે પાડવી કે તમે નથી અમારા? દાવો જ કરે કે ના અમે છીએ, આવી જ ગયા ચામાચીડિયાની માફક, કે અમે તમારા જ છીએ, પછી કેવી રીતે ના પાડવી? હવે આપણે એક સિદ્ધાંત લઈને બેઠા છીએ કે વલ્લભકુલમાં જે જન્મે, વલ્લભકુલમાં જે જન્મે કે વૈષ્ણવકુલમાં જે જન્મે તે વૈષ્ણવ, વલ્લભકુલમાં જન્મે તે સાક્ષાત શ્રીમદ વલ્લભ વંશ મેં સબઈ વલ્લભ રૂપ. હવે ધારો કે કોઈ દાવો કરે કે હું વલ્લભ વંશમાં જન્મેલો છું, આની માફક હો, તો વલ્લભ રૂપ માનવો કે ન માનવો? દિલ ઉપર હાથ રાખીને કહો કે ધર્મ સંકટ છે કે નહીં. બાત નીકળી હે બડી દૂર તલક જાયગી. એ અહીંયા જ નહીં થોભે, બહુ આગળ સુધી જશે આ વાત. એટલે ખરેખર આપણે એક ધર્મ સંકટમાં સંડોવાઈ ગયા છીએ, કેમ કે આપણને ખ્યાલ નથી આવતો કે આપણો ધર્મ સાચો શું છે.
અને જવાબ તેથી જડતો નથી કે આનો ઉકેલ શું, આનો ઉકેલ લાવવો કેવી રીતે. પણ ઉકેલ મળી શકે છે. ઉકેલ મળશે કેવી રીતે? કે આપણા ધર્મનું સાચું સ્વરૂપ શું, ધર્મને સમજવાનો સાચા ગ્રંથો કયા, સાચા વચનો કયા, તે આધારે જો આપણે સમજવા જશું તો એનો ઉકેલ મળી શકે છે. હું તમને બહુ મજેદાર વાત બતાવું. પિયુષ બાવા અહીંયા બિરાજ્યા છે. જૂનાગઢનો કેસ જ્યારે સુપ્રીમ કોર્ટમાં ચાલતો હતો ત્યાં ઓચિંતી એક મુદ્દો આવ્યો કે ગોસ્વામીઓના ઠાકોરજી તો તપેલીના ઠાકોરજી હોય છે અને હવેલીના ઠાકોરજી વૈષ્ણવોના હોય છે. હવે ધારો કે તપેલીના જ અમારા ઠાકોરજી હોય ને હવેલીના વૈષ્ણવોના હોય, જે કંઈ સાચો એક ધર્મ સંકટની વાત છે. પણ જે ના હોય, જેવા હોય. ઓચિંતા જજે પૂછ્યું કે આ તપેલીના ઠાકોરજી એટલે શું, હવેલીના તો સમજ્યા. એટલે વકીલે કહ્યું કે તપેલીના ઠાકોરજી એટલે ખાવાનું જે વાસણ હોય એમાં જે ઠાકોરજી મૂકતા હોય તેને તપેલીના ઠાકોરજી કહેવાય. એટલે જજ ગભરાઈ ગયો, સુપ્રીમ કોર્ટનો જજ. એણે પૂછ્યું કે તો તપેલીમાં મૂક્યા પછી કરે છે શું, રાંધે છે એમને કે કરે છે શું? બોલે ના ના, એ લોકોની કાંઈક એવી રીત છે કે તપેલીમાં મૂકતા હોય છે ઠાકોરજી. દે દામોદર દાલમાં પાણી. તપેલીના ઠાકોરજીને એવો અર્થ મેં તો કોઈ દિવસે નહોતો સાંભળ્યો. એટલે મેં ઊભા થઈને પ્રોટેસ્ટ કર્યો કે ભાઈ આ અર્થ નથી તપેલીના ઠાકોરજીનો. જજે કહ્યું કે તમે બેસી જાઓ, તમે પાર્ટી નથી, પાર્ટીઓને આપસમાં આર્ગ્યુમેન્ટ કરવા દો. હવે કેવી રીતે એનો ખુલાસો આવે? પાછો ઝઘડો થયો ત્યાં કે વૈષ્ણવો તેથી તપેલીના ઠાકોરજીનો પાલનાનો મનોરથ નથી કરતા અને હવેલીના ઠાકોરજીનો પાલનાનો મનોરથ કરે છે. જજને પાછી ગતાગમ પડે નહીં હો, કારણ કે પાલનાનું મનોરથ એટલે શું? વકીલે કહ્યું કે જેને છોકરાઓ ન થતા હોય એ સ્ત્રીઓને પાલનાના મનોરથ થાય છે. જજ ગભરાઈ ગયો કે તો પછી કરે છે શું હવેલીના ઠાકોરજી ત્યાં? ઠાકોરજી એમાં શું કરે? મોટી વિમાસણ થઈ ગઈ ધર્મ સંકટની. વકીલે કહ્યું કે કાંઈક કરતા હશે, એ લોકોની હશે કાંઈક રીત રિવાજ, પણ એનું નામ પાલનાનું મનોરથ. હું ફરી પાછો ઊભો થયો કે ભાઈ પાલનાનું મનોરથનો આ અર્થ નથી. જજે મને કહ્યું તમે બેસી જાઓ, તમે પાર્ટી નથી, પાર્ટીઓને આપસમાં ડિસ્કસ કરવા દો. હવે આપણે સિદ્ધાંત કહેવા જઈએ તો આપણે પાર્ટી નથી રહી જતા. આ સુપ્રીમ કોર્ટની વાત નથી હો, આ કોર્ટની વાત કરી રહ્યો છું. સિદ્ધાંત કહેવા જઈએ તો આપણે પાર્ટી નથી રહી જતા, અને પાર્ટી જો થવા માગીએ તો આવા આળા અવળા અર્થો પણ આપણને કબૂલ કરવા પડે. તમારા મને ઘણા બધાએ પાલનાના મનોરથના દર્શન કર્યા હશે. શું થાય છે પાલનાના મનોરથમાં? એવું બધું થાય છે જે કોર્ટમાં કહેવાયું. ચાલે, જવા દ્યોની નૌકા કિનારે કિનારે, ડિસ્ટર્બ નહીં કરો, ચાલવા દો, હાંકે રાખો જેમ હાંકે આયતમ. કોઈ દિવસે ધર્મ આવી રીતે ન ચાલે, ધર્મ આવી રીતે ન ચાલે. આ તો ધર્મ સંકટ ઊભું થઈ ગયું છે આપણા માર્ગમાં, અને એ ધર્મ સંકટનો સોલ્યુશન આપણને શોધવો પડશે. અને જડશે આવી બધી ફિતૂરથી નહીં, મહાપ્રભુજીના વચનોનો સ્વાધ્યાય કરવાથી. એમાં આપણી જે કંઈ ડિફિકલ્ટી હોય તે આપણે પૂછીએ, આપણે સમજીએ, આપણે ચર્ચા કરીએ. હું તો ત્યાં સુધી મતનો છું કે ગુસ્સો આવતો હોય તો ગાળો આપો, અને ઈચ્છા હોય તો એકાદ ગાળો સાંભળો, પણ ચર્ચા કરો. કીજે હમારે સાથ અદાવતી ક્यों ન હો. આપસમાં બેસીને આપણે આ ચર્ચા કરવી જોઈએ. એમાં છટકબારીઓ શોધવી ન જોઈએ આપણે, નહીં તો આ ધર્મ સંકટ વધારે ગહેરાતો જશે, અને એક દિવસે એટલો ગહેરાઈ જશે કે આપણે આ ધર્મ સંકટને કોઈ દિવસે પાર જ નહીં પામી શકીએ. જે મુદ્દો હું આપની સામે રજૂ કરવા માંગતો હતો તે હતો કે ધારો કે આપણો ધર્મ સંપ્રદાય હોય તો કોઈ પણ ધર્મ સંપ્રદાય જ્યારે પણ આપણે કોઈ પણ ક્રિયાને, એ ચાહે કાયિક હોય,
ચાહે વાચિક હોય, ચાહે માનસિક હોય, એને ધર્મ કહેતા હોઈશું. કે આ ક્રિયા, કાયિક ક્રિયા, કાયાથી થતી ક્રિયા, આપણા વાણીથી થતી ક્રિયા, જેમ આપણે અષ્ટાક્ષર લઈએ, શ્રી કૃષ્ણ શરણમમ, શ્રી કૃષ્ણ શરણમમ, એને આપણે કદાચ ધર્મ કહેતા હોઈએ તો એ વાચિકી ક્રિયા થઈ ગઈ. કાયાથી સેવા કરીએ એ કાયિકી ક્રિયા થઈ. પ્રભુનું ધ્યાન ધરીએ કે કીર્તન કરીએ કે સ્મરણ કરીએ એ બધી માનસિક ક્રિયાઓ થઈ. તો એને જ્યારે આપણે ધર્મ કહેતા હોઈશું, જે ક્ષણમાં આપણે એવું કબૂલ કર્યું કે આ અમારો ધર્મ છે, સ્વધર્મ છે, એની સાથે જ સાથે 5 વસ્તુ પોતાની મેળે આવી જતી હોય છે. કે કોઈક ક્રિયા જો તમારો સ્વધર્મ હોય તો કોઈક ક્રિયા તમારા માટે વિધર્મ હશે, કોઈક ક્રિયા તમારા માટે પરધર્મ હશે, કોઈક ક્રિયા તમારા માટે ધર્મની ફક્ત ઉપમા જ હશે, કોઈક ક્રિયા તમારા માટે ધર્મનો આભાસ હશે, કોઈક ક્રિયા તમારા માટે ધર્મનો છલ હશે. અધર્મની 5 શાખા ભાગવત આપણને આવી રીતે સમજાવે છે. જે ક્ષણ આપણે કહીએ કે આ ક્રિયા અમારો ધર્મ છે, તેને સાથે જ આ 5 ક્રિયાઓ આપણે સ્વીકારતા હોઈએ કે ન સ્વીકારતા હોઈએ આવી જ જાય છે. તમને લાગશે કેવી રીતે આવી ગઈ? અમે તો ધર્મ સ્વીકાર્યું ને આ બધી 5 લફડા ક્યાંથી આવી ગયા? અરે એક સાધારણ વાત સમજો કે જે ક્ષણ તમે એમ કબૂલ કરો કે ફલાણા ભાઈ મારા કાકા છે, તો તમે સ્વીકારી લીધું કે નહીં કે કોઈક તમારી કાકી છે, કોઈક તમારો માતા છે, કોઈક તમારી માતા છે, કોઈક તમારો પિતા છે. કેમ કે માતા પિતા ન હોય તો એના વિના કોઈ વ્યક્તિ કાકા કેવી રીતે થઈ શકે? પિતાનો ભાઈ હોય તે કાકા કહેવાય ને, માતાનો ભાઈ હોય તે મામો કહેવાય. તો કોઈ ક્ષણ જેમ આપણે એમ કબૂલ કરીએ કે આ અમારો મામો કે આ અમારો કાકો, તે જ ક્ષણે જ આપણે આપણા માતા પિતાની કબૂલાત કરી કે ન કરી. એવી જ રીતે જે ક્ષણમાં આપણે કબૂલ કરીએ કે ધર્મ આ અમારો ધર્મ, જેમ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કહે છે, સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ સ્વસ્ય અયમેવ ધર્મ, આ આપણો ધર્મ છે. તો ધર્મ કબૂલ કરતાની સાથે જ કોઈક આપણો વિધર્મ થઈ જાય છે, કોઈક ક્રિયા આપણા માટે પરધર્મ થઈ જાય છે. વિધર્મ એટલે શું? કે જે ક્રિયા કરતા ભજન ન નભતો હોય, જે ભજનનો પ્રકાર ઉપદેશ કરવામાં આવ્યો તે પ્રકારે જો ભજન ન નભતો હોય, જે ક્રિયાને કરવાથી, તે બધી જ ક્રિયાઓ વિધર્મની લિસ્ટમાં આવશે. ધર્મ બાધો વિધર્મ સ્યાત, ધર્મનો બાધ થયો એટલે વિધર્મ. જ્યારે તમે એમ કહો છો કે આ સ્વધર્મ છે, જેમ ક્ષત્રિયનું સ્વધર્મ યુદ્ધે ચાપ્યપલાયનમ, તો યુદ્ધમાં પલાયન એ ક્ષત્રિયનો સ્વધર્મ ન કહેવાય, એ બીજા કોઈકનો સ્વધર્મ હોઈ શકે. એમ કહેવાય છે, હિન્દીમાં કહેવત છે કે બ્રાહ્મણ સીધી જાત ભલા ક્યાં લડના જાને, જો કોઈ આવે પાસ ઉસે આશીષ બખાને, રામાય સસ્તી રાવણાય સસ્તી. આપણને બાજવું ન હોય તો બાજવું એ આપણો ધર્મ છે નહીં, એ ક્ષત્રિયનો હશે ધર્મ. આમાં ત્યાં રાજસ્થાનમાં એમ કહેવાય કે એક ભાઈ દુકાન માંડીને બેઠા હતા. તમારે ત્યાં સૌરાષ્ટ્રમાં જેમ દરબાર હોય ને, ત્યાં દરબાર કોઈક હતા, એમને કોઈક વસ્તુ વેચવામાં એમણે પેલા દુકાનવાળા ભાઈએ કંઈક ઠગાઈ કરી લીધી. એ માલ લઈને ઘર ગયા, ઘર જઈને જોયું તો માલમાં ઘોટાલો નીકળ્યો. લે ખાંડો લઈને ઝઘડવા આવ્યા. પેલો દુકાનદાર ગભરાઈ ગયો કે આ તો મુશ્કેલ થઈ, હવે દરબારને રીઝાવવા કેમ? તો જ્યારે આવતા હતા દરબાર, એ ભાઈએ પોતાની પગડી ઉપાડીને દુકાનને ત્યાં મૂકી દીધી કે તમને મારે 4 જૂતા મારવા હોય તો મારજો, પણ આ મારી પાઘડી જે છે દુકાનમાં બેસવાની, એને હાથ નહીં લગાડતા, નહીં તો ભારે પડી જશે તમને. દરબાર ભોળા
એમણે 4 જૂતા કાઢીને પાઘડીને મારી દીધા, એને પાઘડી પાછી પહેરી લીધી, જાઓ જતા રહો તમે. આપણે શું છે, આપણે ઝઘડવાનું કામ નહીં. પાઘડીને જૂતા લાગ્યા તો શું થયું, ને ન લાગ્યા તો શું થયું? દરબાર એ ન સાંખી શકે, પણ દુકાનદારને તો આવું બધું સાંખવું જ પડતું. એને કેમ ગોટાળા કરે તો કંઈક ને કંઈક તો કોઈક તો ઝઘડવા આવે જ ને. અમે મહારાજોને પણ ટ્રસ્ટીઓ આવી જાય ખાંડા લઈને, હટો તમારા મારા ઠાકોરજી નથી, હવેલીના ઠાકોરજી તમારા નહીં, તપેલીના ઠાકોરજી તમારા. તમે કહી દે ભાઈ જેને કરવું હોય તે કરજો. હવેલીના ઠાકોરજી લઈ જવા હોય તો હવેલીના ઠાકોરજી લઈ જજો. અમારું ગોસ્વામી પદની ચિંતા, અમારી મઠડી મોહનથાલની ચિંતા તો વાંધો નહીં આવે. એ બ્રાહ્મણત્વ નષ્ટ થઈ ગયું, પરધર્મ થઈ ગયો. બ્રાહ્મણત્વ એવું ના હોય. પછી આપણે પૂછવા જઈએ કે આવું કેમ કર્યું? બોલે કાલ આગળ કોનું બસ ચાલે છે, સત્તા આગળ શાણપણ ચાલે નહીં. અરે સત્તા આગળ શાણપણ ન ચાલે એ વાત તો સાચી છે, પણ સ્વધર્મ માટે આપણે કાંઈક તો ભાવ હોવો જોઈએ કે ન હોવો જોઈએ? જ્યારે કોઈક વસ્તુને આપણે સ્વધર્મ કહેતા હોઈએ ત્યારે કોઈક ક્રિયાઓ આપણા માટે પરધર્મ હોઈ શકે કે ન હોઈ શકે, એનું તો આપણને નિર્ધારણ કરવો પડશે ને.